એક કોર્પોરેટર પોતાના વોર્ડનું પ્રતિનિધિત્વ કરે છે ત્યારે તેની મુખ્ય ભૂમિકા અને સત્તામાં જનરલ બોર્ડમાં પ્રશ્નો ઉઠાવવા, પાલિકાની સામાન્ય સભા જનરલ બોર્ડમાં પોતાના પ્રશ્નો રજૂ કરવા, નવા પ્રોજેક્ટો અને નાગરિકોની સમસ્યાઓ રજૂ કરી શકે છે. બજેટ નિયંત્રણ, શહેરમાં જે બજેટ બહાર પાડવામાં આવે તેમાં કયા પ્રોજેક્ટને પ્રાથમિકતા આપવી તેના પર મત આપી શકે છે. વોર્ડ ગ્રાન્ટ, તેની અંદર કોર્પોરેટરને દર વર્ષે કોર્પોરેટર ગ્રાન્ટ એક બજેટ રજૂ કરવામાં આવે છે. તેની અંદરથી તે પોતાના વોર્ડના રોડ, લાઇટ અને બગીચામાં સીધો ઉપયોગ કરી શકે છે. વહીવટી દેખરેખ, પોતાના વિસ્તારના વોર્ડમાં સરકારી કામકાજ ચાલતા હોય તેની ગુણવત્તા તપાસવી અને તેના માટે સૂચનો રજૂ કરી શકે છે. પ્રાથમિક સુવિધામાં રસ્તા અને ફૂટપાથમાં નવા રસ્તા બનાવવા, ફૂટપાથમાં બ્લોક નાખવા, ખાડા પૂરવા, પાણીની સુવિધા, નવી લાઈનો નાખવી, લો પ્રેશરની સમસ્યા દૂર કરવી, નવી ટાંકી બનાવવી, ડ્રેનેજ અને ગટરમાં ગટર લાઈન સાફ કરાવવી, નવી ગટર લાઈન નાખવી અને ચોમાસાના પાણીનો નિકાલ કરવો. સ્ટ્રીટ લાઇટ, જ્યાં અંધારાવાળા વિસ્તારમાં પોતાના વોર્ડમાં નવી લાઇટો નાખવી અને બંધ લાઇટો ચાલુ કરાવવી જોઈએ. આરોગ્ય અને સફાઈની સુવિધા માટે ડોર ટુ ડોર કલેક્શન ગાડી સમયસર આવે તેની દેખરેખ રાખવી. જાહેર આરોગ્ય કેન્દ્ર, સરકારી એસએમસી આધારિત જે દવાખાના છે તેમાં દવાઓ અને ડોક્ટરોની વ્યવસ્થા સુનિશ્ચિત કરવી. દવાઓનો છંટકાવ, ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા રોગો અટકાવવા વોર્ડમાં નિયમિત કામગીરી કરાવવી જોઈએ. શિક્ષણ અને સામાજિક કલ્યાણ માટે પ્રાથમિક શિક્ષણ સમિતિમાં પાલિકાની શાળાઓમાં શિક્ષણનું સ્તર સુધારવું અને નવી સુવિધા ઊભી કરવી. આંગણવાડીના બાળકો અને મહિલાઓને સરકારી લાભો છેવાડાના માનવી સુધી પહોંચાડવી જોઈએ. ગ્રાઉન્ડ અને પ્લે ગ્રાઉન્ડમાં નવા બગીચા બનાવવા અને જે હયાત બગીચા છે તેનું મેન્ટેનન્સ કરાવવું જોઈએ. કોર્પોરેટરે પોતાના વોર્ડમાં વહીવટી મદદ કરવી જોઈએ, જેમાં જન્મ મરણના દાખલા, આવકના દાખલા, નાગરિકોને વહીવટી પ્રક્રિયામાં પડતી મુશ્કેલીઓ દૂર કરવી જોઈએ. સરકારી યોજનાઓ, આયુષ્માન કાર્ડ, વિધવા સહાય, આવાસ યોજનાના ફોર્મ ભરવામાં લોકોને મદદ કરવી જોઈએ. કોર્પોરેટરનો ઉદ્દેશ સત્તા મેળવવાનો નહીં પરંતુ લોકોની સેવા કરવાનો હોવો જોઈએ. કોર્પોરેટરે પોતાનો પાવર ફાઇલો દબાવવા માટે નહીં પરંતુ ફાઇલો પાસ કરવા માટે ઉપયોગ કરવો જોઈએ. દરેક ગલીની સમસ્યા કોર્પોરેટરની પોતાની સમસ્યા છે.